એચએમપીવી વાયરસને લઈને જાણીતા સર્જનનો મોટો દાવો. ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કર્યો મોટો દાવો. વડોદરા સહિત દેશભરમાં 100% બાળકો વાયરસથી સંક્રમિત છે. બાળકોથી લઈને લોકોમાં રોગપ્રતિકારક શક્તિ આવી ગઈ છે. 6 મહિનાથી નીચેના અને 65 વર્ષથી વધુ લોકો સંક્રમિત થઈ શકે. કોરોના જેટલો એચએમપી વાયરસ ઘાતક નથી. તો આપને જણાવી દઈએ કે જ્યાં એક તરફ ભારતમાં એચએમપીવીના સત્તાવાર રીતે 8 કેસની જાહેરાત કરવામાં આવી છે, તેની વચ્ચે એક મોટું નિવેદન સામે આવ્યું છે. એચએમપી વાયરસને લઈને જાણીતા સર્જને આ મોટો દાવો કર્યો છે કે દેશભરમાં 100% બાળકો વાયરસથી સંક્રમિત. ભારતમાં વધુ એક ચીની વાયરસે દસ્તક દીધી છે. હ્યુમન મેટાન્યુમો વાયરસ એટલે કે એચએમપીવી વાયરસ જે છે તેના ભારતમાં એક જ દિવસમાં અનેક કેસ નોંધાયા છે. ત્યારે આ વાયરસ કેટલો ઘાતક છે, આના શું લક્ષણો છે અને કઈ રીતના તેનાથી બચી શકાય તે માટે વાત કરવા માટે આપણી સાથે વડોદરાના જાણીતા સર્જન ડૉક્ટર શીતલ મિસ્ત્રી, તેમની સાથે આપણે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, કોરોનામાં તમે ખૂબ સારી કામગીરી કરી હતી, લોકોને જાગૃત કર્યા હતા. એચએમપીવી વાયરસ, બીજો ચીની વાયરસ ભારતમાં દસ્તક દીધી છે. શું માનો છો, આને લઈને લોકોએ કેવું સતર્ક રહેવું જોઈએ? પહેલું તો કે આ ચીની વાયરસ નથી. એચએમપી વાયરસ નેધરલેન્ડમાં 2001માં દેખાયો હતો. ત્યાર પછી આ વાયરસ સર્ક્યુલેશનમાં છે અને એવું કહી શકાય કે દર વર્ષે શિયાળાનો અંત ભાગ અને વસંત ઋતુની શરૂઆતમાં જે રેસ્પિરેટરી વાયરસ હોય છે એનું સંક્રમણ વધતું હોય છે અને એના ભાગરૂપે જ અત્યારે ચાઇનામાં પણ કેસો નોંધાઈ રહ્યા છે, ભારતમાં પણ કેસો નોંધાઈ રહ્યા છે, અન્ય દેશોમાં પણ કેસો નોંધાઈ રહ્યા છે. પરંતુ આ વાયરસ સર્ક્યુલેશનમાં છે, ખૂબ જૂનો વાયરસ છે અને ખૂબ કોમન વાયરસ છે. એટલે કહેવાય કે શરદી જેવો જ વાયરસ છે. શિયાળાના અંતભાગમાં ઇન્ફ્લુએન્ઝા એ, કોવિડ વાયરસ અને રેસ્પિરેટરી સિન્સિટિવ વાયરસને સાથે સાથે આ હ્યુમન મેટાન્યુમો વાયરસના ઇન્ફેક્શન નોંધાતા હોય છે. એવું કહી શકાય કે આ વાયરસ ભારતમાં પણ પહેલેથી હતો અને 5 વર્ષની ઉંમર થાય બાળકની એ પહેલાં આ વાયરસનું ઇન્ફેક્શન થઈ જતું હોય છે. લગભગ 95 થી 100% બાળકોના ઇન્ફેક્શન થઈ ચૂક્યું હોય છે. એટલે પાર્શિયલ ઇમ્યુનિટી એટલે અંશત રોગ પ્રતિકારક શક્તિ દરેક વ્યક્તિમાં હોય છે. ત્યાંથી ફરી રીઇન્ફેક્શન થવાનો દર આ વાયરસમાં જોવા મળી રહ્યો છે અને રેગ્યુલર ફિનોમિનોન છે આ વાયરસનો. એટલે જ્યારે ફરી રીઇન્ફેક્શન થાય ત્યારે સિમ્ટમ માઇલ્ડ પ્રકારના હોય છે, સામાન્ય શરદી અને ફ્લૂ જેવા સિમ્ટમ હોય છે. જેમ ઇન્ફ્લુએન્ઝામાં 1% મોર્ટાલિટી હોય છે, એમ બાળકોમાં પણ આ વાયરસથી 1% મોર્ટાલિટી નોંધાય છે. એટલે બિલકુલ નોર્મલ શરદીનો વાયરસ હોય ને એમાં જે જોખમ હોય એટલું જ જોખમ આ વાયરસમાં છે. હાલની તારીખે ભારતમાં લગભગ કન્ફર્મ અને સસ્પેક્ટેડ થઈ અને 7 જેટલા કેસો નોંધાયેલા છે. એમાં ગુજરાતમાં પણ 1 કેસ નોંધાયો છે, કર્ણાટક 2 કેસ નોંધાયા છે, નાગપુરમાં કેસો નોંધાયા છે. એટલે અલગ અલગ જગ્યાએ કેસો આવી રહ્યા છે. આના સિમ્ટમમાં ખાસ કરીને નેઝલ કન્જેશન, રનિંગ નોઝ, ખાંસી, શરદી, તાવ આટલા સામાન્ય સિમ્ટમ હોય છે. અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન, લોઅર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન થતું હોય છે. ખાસ કરીને 6 મહિનાથી નાના બાળકો હોય એમાં જોખમ વધુ હોય છે અને 65 વર્ષની ઉંમર કરતાં વધુ ઉંમરના સિનિયર સિટીઝનોને જ્યારે ઇન્ફેક્શન લાગે, સાથે કોમોર્બિડ કન્ડિશન હોય અથવા રેસ્પિરેટરી રોગ થયેલા હોય કોઈ, ખાસ કરીને COPD અને બ્રોન્કિયલ અસ્થમા, આ લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. આવા કેસોમાં રોગના નાના મોટા કોમ્પ્લિકેશન પણ થતા હોય છે. આ રોગથી સામાન્ય રીતે ન્યુમોનિયા અને બ્રોન્કાઇટિસ જેવા કોમ્પ્લિકેશન થતા હોય છે. મોટાભાગે સેલ્ફ લિમિટેડ ડિસીઝ છે અને ઓવર ધ કાઉન્ટર મેડિસિન કે એન્ટીબાયોટિક અને પેરાસિટામોલ, ડિકન્જેશનથી આ ટ્રીટમેન્ટથી દર્દીઓને સારું થઈ જતું હોય છે.